નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ડાંગ જિલ્લામાં ગેસ સિલિન્ડર વિતરણમાં ગંભીર અનિયમિતતા અને ડ્રાઈવર શાહીનો મામલો સામે આવ્યો. તારીખ 23/4/2026 રોજ બપોરે લગભગ 3:25 વાગ્યે વઘઈ તાલુકા સેવા સદન સામે આવા ગેસ એજન્સીની ગાડી નંબર GG3T 7770ના ડ્રાઈવરે ગ્રાહકો સાથે અત્યંત ઉદ્ધત અને અણછાજથી વર્તણૂક કરી હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ગ્રાહકોને OTP મળ્યા બાદ પણ ગેસ સિલિન્ડર આપવા ડ્રાઈવરે સ્પષ્ટ ના પાડી અને ગેસ નહીં આપો તો શું કરશો જેવી ધમકીભરી ભાષા વાપરી આ પ્રકારની દાદાગીરીથી સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે અને ગેસ જેવી આવશ્યક સેવા મેળવવામાં અડચણો ઊભી થઈ રહી છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ગેસ એજન્સીના કેટલાક કર્મચારીઓ પોતાના મનસ્વી નિયમો ચલાવી રહ્યા છે જે ગ્રાહકોના હકો પર સીધી અસર. આ ઘટના માત્ર એક દિવસની નથી પરંતુ વારંવાર આવી ફરિયાદો સામે આવી રહી છે. આ મામલે જિલ્લા પુરવઠા વિભાગ અને સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરી જવાબદાર ડ્રાઈવર અને એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. ગેસ જેવી આવશ્યક સેવાઓમાં બેદરકારી અને ગેરવર્તણૂક કોઈપણ રીતે સહન કરી શકાય તે નહીં. જો તંત્ર દ્વારા સમયસર પગલાં નહીં લેવાય તો આ મુદ્દે ઉગ્ર વિરોધ અને રજૂઆતો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.